તો દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશે આજે રાજીનામું આપશે। આતિશે થોડીક જ વારમાં સીએમ પદેથી રાજીનામું આપશે। 11 વાગે પહોંચશે ઉપરાજ્યપાલની ઓફિસે। ઉપરાજ્યપાલને રાજીનામું સોંપશે સીએમ આતિશે। તો આપ જુઓ, આપની જે હાર થઈ છે અને ત્યારબાદ આતિશી છે તેના મુખ્યમંત્રી હતા અને હવે તેઓ થોડીક જ વારમાં સીએમ પદેથી રાજીનામું આપશે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે। જીત થઈ છે, ભવ્યાતિ ભવ્ય જીત। અને આપની જે હાર થઈ છે ત્યારે મુખ્યમંત્રી આતિશી છે થોડીક જ વારમાં રાજીનામું આપશે। 11 વાગે ઉપરાજ્યપાલની ઓફિસે તેઓ પહોંચશે અને રાજીનામું ધરી દેશે। તો થોડીક જ વારની દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। આપ જુઓ, આખરે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય જીત થઈ છે અને ત્યારબાદ જે ઉજવણી પણ થઈ એ પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા। અને આજે આતિશી છે એ રાજીનામું આપશે સીએમ પદેથી।